આ લોક કરીને અંદર કારીગરો કામ કરી રહ્યા છે મજૂર. આની ચાવી નથી. હમણાં કોઈ દુર્ઘટના ઘટી જાય અંદર કોઈ દુર્ઘટના ઘટી જાય ત્યારે તો જવાબદારી કોની રહે? ચાવી કોની પાસે છે? ક્યાં છે ચાવી? हेलो શેઠ ક્યાં છે? अरे खोला और के चाबी मिलाओ ने यार मारे तो અંદર કોઈ હાદસો થઈ જાય, કોઈ આગ લાગે, શોર્ટ સર્કિટ થાય તો કારીગર અંદર શું થઈ જાય તેની જવાબદારી કોની રહે? ये कंपनी वाला नहीं है। પણ અત્યારે લોક કરીને એટલે ચાવી કેટલી દૂર છે એમ અંદાજ બતાવો તો તમે. હવે મેં અમને ફોન કરીને કીધું હું આવું છું પણ એ ભાઈ ક્યાં છે? હા મને ખબર નહીં દિશામાં ચાવી મોકલાવું એમ કીધું. ચાવી કોની? એમની પાસે છે ને એ ડીસા છે. અને અંદર કારીગર કેટલા છે? અત્યારમાં કેટલા મને નહીં ખબર. હું બહારથી એને ઉપર બેઠો હતો તમે મને ઉપરથી નીચે લઈને આવ્યા છો. મને જ ખબર નહીં એટલે કેટલા નહીં. આ લોક છે પણ અંદર કારીગર કામ કરી રહ્યા છે ને? અંદર તો હશે જ ને. કરે છે કે નહીં? હશે કોઈને કોઈ હશે જ. એટલે મશીન એમને ચાલે કારીગર વગર ક્યાં છે? હશે કોઈને કોઈ. કેટલા કારીગર છે અંદાજે? નહીં અંદાજે મને ખબર છે ખરી ને કારીગર? અને લોક છે ને? હા આ લોક છે ને? આ લોક જ છે બરાબર ને? ઠીક છે. અને અંદર કારીગર કામ કરી રહ્યા અને આમાં કોઈ શોર્ટ સર્કિટ થાય તો આ રીતના શોર્ટ સર્કિટ થાય અને આવી રીતના ચાવી કોઈની પાસે નથી. જો આ મીટરનું રેડિંગ કેટલું ફાસ્ટ ચાલી રહ્યું છે એટલે અંદર કેટલા મશીનો ચાલુતા હશે એ બી અંદાજ લગાવી શકીએ છીએ આપણે કે અત્યારે આ મીટરનું રેડિંગ કેટલું ફાસ્ટ છે એટલે અંદર કેટલા મશીન ચાલતા હશે તે અંદાજ આપણે લગાવી શકીએ છીએ. ઠીક છે. અત્યારે આ બંધ શટલમાં આવી રીતના કામ કરી રહ્યા છે અને અંદર કોઈ શોર્ટ સર્કિટ થાય આવી રીતના વાયર આર્યા ખુલ્લા નીચે પણ આ વાયર ખુલ્લા પડ્યા છે અને આવી રીતના કોઈ શોર્ટ સર્કિટ થાય કાં આગ લાગી જાય તો આ કારીગર અંદર ભળતું બની જાય ત્યાં સુધી આમની ચાવી ના આવે તેવી પોઝિશન હાલમાં અહીંયા છે. અંદર પ્લાસ્ટિકના જે જબલા આવે છે જેની ઉપર કોર્પોરેશન દ્વારા બેન્ડ મારવામાં આવેલા છે અને તે જબલાનું અંદર કામકાજ ચાલી રહ્યું છે અને એ પ્લાસ્ટિક છે ટોટલી. અંદર શોર્ટ સર્કિટ એટલે પ્લાસ્ટિક આપ સૌ જાણી શકો છો કે કેટલું ભયંકર રીતે બળે. કોર્પોરેશન દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિક પર કાર્યવાહી થાય છે પરંતુ શું કાર્યવાહી ફક્ત નાના વેપારીઓ સુધી જ સીમિત છે? લારી ગલ્લાવાળાઓ પાસેથી દંડ વસૂલાય છે પણ આ પ્રતિબંધિત પ્લાસ્ટિક બનાવે છે કોણ? એ સવાલ યથાવત છે. બાકરોલ નજીક કણભા વિસ્તારમાં આવેલા એસ્ટેટમાં આજે પણ પ્લાસ્ટિક ફેક્ટરીઓ ધમધમી રહી હોવાનું સામે આવ્યું છે. શું જીપીસીબી અને કોર્પોરેશન અને નગરપાલિકા જાણી જોઈને આંખ આડા કાન કરી રહી છે કે પછી મોટી ફેક્ટરીઓ કાયદાથી ઉપર છે? નાના વેપારીઓ પર દંડ, મોટા ઉત્પાદકો પર કાર્યવાહી ક્યારે? આ છે સૌથી મોટો સવાલ. શું છે આ સમગ્ર મામલો? આવો આના વિશે વિગતવાર વાત કરીશું. નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ ફોર ગુજરાતમાં આપનું સ્વાગત છે. કોર્પોરેશન દ્વારા પ્લાસ્ટિકના જબલા અને પ્લાસ્ટિકની કોથળીઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જ્યારે આ પ્રતિબંધિત પ્લાસ્ટિક લારી ગલ્લા દુકાનો કે નાના વેપારીઓ પાસે મળે છે ત્યારે કોર્પોરેશન દ્વારા તરત જ કાયદા મુજબ દંડ ફટકારવામાં આવે છે. પરંતુ સૌથી મોટો અને ગંભીર સવાલ એ છે કે આ જ પ્રતિબંધિત પ્લાસ્ટિકની કોથળીઓ અને જબલા આખરે બનાવે છે કોણ? તે ક્યાંથી બજારમાં આવે છે અને તેની સપ્લાય ક્યાંથી થાય છે? શું કોર્પોરેશન દ્વારા ક્યારેય લારી ગલ્લાવાળાઓ, દુકાનદારો અથવા ગોડાઉન માલિકોને પૂછપરછ કરવામાં આવી છે કે તેઓ આ પ્રતિબંધિત પ્લાસ્ટિક કોની પાસેથી ખરીદે છે? જો આવી પૂછપરછ થઈ હોય તો શું તેવા ગોડાઉન અને ફેક્ટરીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે છે? શું તેમને દંડ ફટકારવામાં આવે છે કે સીલ મારવામાં આવી છે? અથવા તો એવું લાગી રહ્યું છે કે પ્લાસ્ટિક બનાવતી મોટી ફેક્ટરીઓ સામે કોર્પોરેશન અને જીપીસીબી આંખ આડા કાન કરી રહી છે? શું કોઈ મોટા લેવડ દેવડના કારણે આવી ફેક્ટરીઓ અંદરખાને ધમધમતી રાખવામાં આવી રહી છે? અમે આજે ખાસ વાત કરી રહ્યા છીએ બાકરોલ નજીક કણભા વિસ્તારમાં આવેલા એસ્ટેટની. આ એસ્ટેટની અંદર અનેક પ્લાસ્ટિક પ્રતિબંધિત ફેક્ટરીઓ આજે પણ ખુલ્લેઆમ કાર્યરત હોવાનું જોવા મળે છે. તો પછી સવાલ એ છે કે શું આ બાબતની જીપીસીબીને ખબર નથી? અને જો ખબર છે તો શું જાણી જોઈને કાર્યવાહી કરવામાં આવતી નથી? જો આવી મોટી ફેક્ટરીઓ ખુલ્લેઆમ ધમધમતી હોય અને જીપીસીબીને તેની જાણ ન હોય તો પછી આવા અધિકારીઓને સ્ટાફને ઓફિસમાં બેસીને પગાર શા માટે આપવામાં આવે છે? વારંવાર નાના લારી ગલ્લાવાળાઓ પર 5-5 અને 10-10 હજાર રૂપિયાના દંડ ફટકારવામાં આવે છે પરંતુ જ્યારે પ્રતિબંધિત પ્લાસ્ટિક બનાવતી મોટી ફેક્ટરીઓ સામે કાર્યવાહી કરવાની વારો આવે છે ત્યારે કાયદો કેમ ચૂપ બની જાય છે?
જો આવી ફેક્ટરીઓ ખરેખર કાર્યરત હોય તો સીધો સવાલ માત્ર જીપીસીબી પર જ નહીં પરંતુ સંબંધિત કોર્પોરેશન અને સ્થાનિક નગરપાલિકા પર પણ ઊભો થાય છે કે આખરે તેઓ શું દેખરેખ રાખી રહ્યા છે અને કોના દબાણમાં કાર્યવાહીથી દૂર રહી રહ્યા છે। 4-5 जन में चलता है और दिन में भी। ये क्यों लॉक मार कर क्यों रखते लोग तुम्हें? क्यों करते हो? खुला रख के करो ना। हैं? वो तो ठीक है लॉक करना ही पड़ता है। क्यों? लॉक करना पड़ता है। क्यों? अभी ऐसे में नियम है। यानी ऐसे में कोई शॉर्ट सर्किट हो जाए, आग लग जाए तो तुम कहाँ भागोगे? भाग के कहाँ जाओ? हैं? ऐसा नहीं होगा। नहीं होगा, आपको पता है आग, आपको पूछ के आए कि आग लगेगी वो तो पता है। हैं?